તો ગુજરાતમાં ચોમાસું જ્યારથી પ્રવેશ કર્યું ત્યારથી જ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જામનગર, ભાવનગર, અમરેલી, મોરબીમાં વરસાદ વરસ્યો છે તો આ સાથે જ રાજકોટમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં વરસાદ બાદ કેવી પરિસ્થિતિ સર્જાઈ છે જાણીએ મળસોની પાસેથી। ભાવિની જૂનાગઢ, જામનગર, પોરબંદર, અમરેલી સહિતના વિસ્તારો છે, ખાસ કરીને ભાવનગર સહિતના વિસ્તારો છે ત્યાં અડધા ઇંચથી લઈને 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। જૂનાગઢની અંદર વિસાવદર, ભેસાણ સહિતના વિસ્તારોમાં 1 થી લઈને 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। રાજકોટ શહેરમાં પણ સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને છૂટો છવાયો વરસાદ અને ક્યાંક વરસાદી ઝાપટા છે પડી રહ્યા છે। રાજકોટમાં દિવસભરની અંદર અડધા ઇંચ કરતાં વધુનો વરસાદ નોંધાયો છે, પરંતુ સૌથી વધારે વરસાદ પશ્ચિમ રાજકોટની અંદર લગભગ 1 ઇંચ જેટલો નોંધાયો છે। હાલ રાજકોટની અંદર વરસાદી માહોલ બંધાયેલો છે અને આગામી 3 થી 4 દિવસ સુધી આ જ પ્રકારનો વરસાદી માહોલ રહેશે એ પ્રકારની હવામાન વિભાગની આગાહી છે।